રક્ષાબંધનનો તહેવાર હતો. અંજલિને 2 ભાઈઓ હતા. મોટો ભાઈ રાજીવ જે પૈસે ટકે અમીર હતો અને નાનો ભાઈ સુમિત જે મિડલ ક્લાસ એક નોકરી કરતો હતો. રક્ષાબંધનની સવારે અંજલિ મોટા ભાઈ રાજીવના ઘરે સરપ્રાઈઝ આપવા પહોંચી ગઈ. પરંતુ ત્યાં એણે જોયું કે આખો પરિવાર, રાજીવ, ભાભી, બાળકો બધા ફરવા ચાલ્યા ગયા. ઘરમાં ફક્ત નોકરો હતા. ભાભીએ ફોન પર કહ્યું કે અંજલિ દીદી, સોરી, અમે લોકો ફરવા નીકળી ગયા છે, પરંતુ તમે ચિંતા ન કરો, તમે નોકરને રાખડી આપી દો અને અમે તમારા માટે ગિફ્ટ્સ પણ રાખી છે, તમે લઈ લેજો, તમે ચિંતા ન કરતા, અમે ઘરે આવીશું એટલે તમારી રાખડી જરૂર રાજીવને બાંધી દઈશું. આ સાંભળીને અંજલિને ઘણું દુઃખ થયું. અંજલિના પતિએ કહ્યું કે તું ઉદાસ ન થા, આપણે નાના ભાઈ સુમિત પાસે જઈએ. બંને જણા નાના ભાઈ સુમિતના ઘરે ગયા. દરવાજો ખુલ્યો અને સુમિત જાણે બહેનની રાહ જોઈને જ બેઠો હતો. ખુશીથી ઝૂમી ઉઠ્યો અને કહ્યું કે બેન, તું આવી ગઈ. એનું ઘર સાદું હતું, પણ ઘરનું વાતાવરણ પ્રેમથી ઝળહળતું હતું. અંજલિએ પ્રેમથી સુમિતના કાંડા પર રાખડી બાંધી. સુમિતે એની બહેન માટે એક સુંદર ભેટ પણ આપી. આ ભેટ બહુ મોંઘી નહોતી, પણ એ પૂરા હૃદયથી આપવામાં આવી હતી. બંને એકબીજાને ગળે મળ્યા. અંજલિએ કહ્યું કે આજે મને ખબર પડી કે સાચો પ્રેમ દેખાડાથી નહીં, પણ હૃદયના ઊંડાણમાંથી આવે છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.